સુરતના પાંડેસરા વિસ્તારની આવિર્ભાવ સોસાયટીમાં એક ઝાડ ધરાશાયી થવાની ઘટના બની છે। ત્યારે ઝાડ પડતા જ પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે સ્થાનિક રહીશોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે એસએમપીની પ્રી મોન્સૂન કામગીરી પણ સવાલ ઉઠી રહ્યા છે। તો સવાલ જોખમી ઝાડની કાપણી ન થવાને કારણે પણ આ ઘટના બની હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોનલાઈનથી જોડાયા છે। જી રશ્મિ, ત્યારે સુરતના પાંડેસરામાં ઝાડ પડવાની ઘટના બની છે, તેને લઈને આપ શું કહેશો? जी जे प्रकारे मध्यरात्रे 2 वाग्या आसपास भारे पवन फूंकाવાની સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે કેટલીક જગ્યાએ ઝાડ પડવાની પણ જે ઘટનાઓ સામે આવી છે। સુરતના ભચાઉ, ઉધના, ડિંડોલી, કોટ વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે છે તે કેટલાક પતરાઓ ક્યાંક કૂદી ગયા હતા, ક્યાંક જે ઝાડ પણ પડવાની ઘટનાઓ સામે આવી હતી। પાંડેસરા વિસ્તારમાં પણ જે સોસાયટી આવેલી છે ત્યાં મોડી રાત્રે ઝાડ ધરાશાયી થયું હતું, જેના કારણે જે પાર્ક કરાયેલા વાહનો હતા તેને નુકસાન થયું હતું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે ચોમાસાની આવવાની તૈયારી છે ત્યારે પ્રી મોન્સૂનની જે તંત્રની જે કામગીરી હોય છે જેના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક હવે રોષ પણ જોવા મળી રહ્યો છે। જી, ખાસ કરીને જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક વાહનોને નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે, તેને લઈને શું કહી શકાય? જે પ્રકારે જે પાર્ક કરેલા ઝાડ નીચે પાર્ક કરેલા જે વાહનો હતા તેનું નુકસાન થયું છે, જેના કારણે ત્યાંના જે સ્થાનિક રહીશો છે તેઓમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવામાં આવે છે। તો તેઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે જો સમયસર જોખમી ઝાડની કાપણી અને જાળવણી ન થાય, જેના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જેથી તંત્રએ આ બાબતે તકેદારી રાખવી જોઈએ અને જરૂરી સમયે જે ઝાડની કાપણી તેમજ તેની જાળવણી બાબતે પણ જે છે તે જોવું જોઈએ। જી, તો પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર દેખાઈ રહી હોય એવું લાગી રહ્યું છે ખરા? જે ચોક્કસથી જે પ્રકારે દર વર્ષે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો પ્રી મોન્સૂનની કામગીરીના નામે ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે ચોમાસું આવે છે અને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા હોય છે, તો ક્યાંક જે ઘટાદાર જે મોટા વૃક્ષો હોય છે તે પડવાની પણ સમસ્યાઓ સામે આવતી હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલો ઉઠતા હોય છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના પાંડેસરા વિસ્તારની આવિર્ભાવ સોસાયટીમાં ઝાડ ધરાશાયી થયું છે। જોકે ઝાડ પડતા પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો પણ માહોલ ફેલાયો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની આ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જોખમી ઝાડની કાપણી ન થવાને કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરાયો છે। જોકે સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે।